રામ રામ સીતારામ. જો ભાઈ અમે આ હોટલમાં રોકાણા હતા આજ અને હેવ નીકળીએ સીધા નેપાળની અંદર. સામાન કરીએ પેક. આ બાજુ સામાન ભરવાનું હાલે. પછી આજ નેપાળ કઈ નેપાળનો વિસ્તાર છે પહેલી વાર કઈ નેપાળમાં. એક ગાડી અમારી બીજી ઓલી બાજુ ભરાય. ઈ પર સામાન ભરતા લાગે. જવાનું હોય નેપાળ. નેપાળની અંદર કાઠમંડુ ભોલેનાથના દર્શન કરવા. અને અમારા રાજુભાઈ અત્યારે રાજુભાઈ અમારા બેહી ગયા છે. અમારા સાહેબ બેહી ગયા. સાહેબ બેહી સાચે ગયા. ને? હા સાહેબ અમારા અમારી ગાડીમાં આગળની સીટમાં બેહી ગયા બરાબર. વાહ. હવે અમારા આ સાહેબને અત્યારે નેપાળ લઈ જવાનો છે. હા. કાઠમંડુ મહાદેવનું દર્શન કરાવી હા. પછી બરગરાટી અહીંયા બોલાવવાની છે આપણે. બરોબર. નેપાળ નેપાળ ના નેપાળ પશુપતિનાથ મહાદેવ. તો ભાઈ અમે જઈએ નેપાળમાં બગડાટી બોલાવ્યું અને માટીઓની મજા આવી ત્યાં સુધી રોકાયું અને નેપાળમાં બગડાટી બોલાવ્યું. આવું તે અમારી આજની રાતની છેલ્લી હોટલ આ નેપાળ બોર્ડર ઉપર. જો અમે પૂગી આવ્યા નેપાળ બોર્ડર ઉપર અને આ છે ગાડીના ડોક્યુમેન્ટ. ટોટલ આ જગ્યા ઉપર આપવાના છે. એ પછી અમે પાછા રોડી નીકળ્યું અને સીધી બોર્ડર લાગે ગઈ અને ડોક્યુમેન્ટનું બધું હાલે. જેટલા દી રોકાય એટલા દીને ટૂંકમાં ડોક્યુમેન્ટ એ રીતે કરવાના છે. આ બધી ગાડીઓ ઇન્ડિયાની છે. ભાઈ નેપાળમાં જવું એટલે નેપાળની કરન્સી તો અમારે જોઈએ જ. એટલે માનો ને કે 1 લાખના આજ છૂટા કરાવે નાખ્યા. બગડાટી બોલાવે દેવી નેપાળમાં. ભલે જામો પડે જાય અને પ્રાઇવેટ એક હોટલ રાખીને બગડાટી જ બોલાવે રાખવાના. એ તારે ધબધબાટી દેખાડતા ભાઈ પૈસા દેખાડતા એક ફેરે. નેપાળના રૂપિયા દેખાડ. આ કેટલા વાળી છે નોટું? આ 1000 વાળી છે. જો ભાઈ આ 1000 વાળી, આ 500 વાળી છે આ 500 વાળી અને આ આપણે 100 વાળી. 100 વાળી 1500 હે 1500 પાછળ ગેંડાનું આગળ માઉન્ટ એવરેસ્ટ નો આ લઈ લ્યો. રાજુભાઈ હા ભાઈ એની મને ઘટે તો હજી પાછા હો નેપાળમાં જઈને આપણે પાછા હજી છૂટા કરાવી લેવા. બાકી કઈ ઘટવું ન જોઈએ. બગડાટી જ બોલાવો ને 8-10 દિવસ સુધી. બરોબર. હા ભાઈ બરોબર ઓકે હાલો ભાઈ હવે ઓલો ક્યાંથી તારા બે सिम दिला दो अभी. सिम दिला दो. સિમ કાં પર એ તમારી ગાડી બેહાડી લે આગળ લઈ થઈ જાવ જો ભાઈ અમે પૂગી ગયા નેપાળમાં અને બિહારની બાજુમાંથી જે બોર્ડર લાગી હતી એની આજુબાજુનો વિસ્તાર અને આ છે નેપાળની અંદરનો નજારો. હજે તો આમાં અડધા ઇન્ડિયન દેખાય ને અડધા નેપાળી ને આજા મિક્સમાં હે બધા ત્યાં નજીક ગયો ને જીવો ડ્રાઇવિંગ કરે. નેપાળમાં આવે ને ભૂખ લાગી હતી. માટીયું નાસ્તો કરવો હે હે હજે 15-20 કિલોમીટર અંદર આવ્યા નેપાળની અંદર. નેપાળના ડુંગરું, આ બાજુ નદી. સીન લ્યો નેપાળની નદીમાં ભાજા કારણ કે નદીમાં હાવ વ્હાઈટ બધું સિમેન્ટ જેવું
આ રેતી નહીં આપણા તારે નથી. જેવું હવે. હે? ઓલો ધ્રુવ હે આપણે નો મેટ આવે વાયમાં હા ઈ ટાઈપનો હે. આપણે વરસાદ થાય તોય ધ્રુવ હે. બે બાજુ જંગલ ને અમે નીકળ્યા કાઠમંડુ નેપાળની અંદર. હરિયાળો દેશ છે ભાઈ નેપાળ. ઘાટ ઉતરીએ ને સળીએ ઉતરીએ ને સળીએ. નેપાળી તળી તો બોલાય તો રોવે. ડુંગરું પણ અહીં હે હો. આ ભાઈ ને ભાઈ બે હતા ઈ પે ઈ જ કહેતા હતા. આપણે જોતો રહ્યો. જોઈ લ્યો. ઘાટ આવ્યો ને બ્રેક કરી બધાએ નાસ્તો કર્યો અને બિસ્ટોલનો થોડોક નશો માર્યો. હવે નીકળીએ એ નીકળીએ આગળ કાઠમંડુ બાજુ. કાઠમંડુ બાજુ હવે ત્યાં સીધી ડાયરેક્ટ બ્રેક થાય એનું ભાઈ જબરીના ડુંગરો હો ભાઈ. પેલા આવે કે કહેતા હતું ને ડેન્જર રસ્તો હો ભાઈ. પાણી વધારે પાણી મોટરમાં તાણી ગઈ હોય. પાણી હોય તો એમાં રહેવું જોઈએ ને ક્યારે આમ પાણી દોડે લેટવા હોય છે નેપાળના ડુંગરો એટલે ખરેખર વાતું પૂછો માંડીને તમે. એવા ડેન્જર રસ્તામાં થેટાણ અમે પસાર થાય ને કે લાઈફમાં ક્યારેય ન જોયો હોય. નિધિભાઈ કોઈ દી જોયો આવું આપણે? આપણું હે? આવા ડુંગરું જ ને ખરેખર એવા ડેન્જર રસ્તે અમે, અને રસ્તો એવો ડેન્જર હે ને કે જાડા મોટાનું ડ્રાઇવિંગ કરવું ને ઈ એમાં ધોતિયા ઢીલા રહી જાય. ઉપર જઈએ તો કાનમાં ઠાકું પડતી જાય. એવો ડેન્જર રસ્તો. અને ઓછામાં ઓછો આવો ડેન્જર રસ્તો અમને લગભગ 70 કિલોમીટર પાકા હો. ભૂક્કા કાઢ નાખે એવો રસ્તો. યુ ટર્ન તો એવો આવે ને કે ફ્યુઝ ઉડાડ નાખે. 3 ફ્યુઝ ઉડે જાય, પાછા હાંધવા પડે. જો આ પાણો આવ્યો. હો. એનકા શીલા આવી આ જો આ ઉપરથી આવડા ગળ્યું આવે સીધી ગાડીઓ માથે આવે. આમાં કઈ નક્કી નહીં. કાર ભૂસ્ખલન થયા ગયા આમાં. એનો આ લોકલ ડ્રાઈવર આ બધા આના ઈ જ હાકે હાકે. બાકી આમાં લાગતનું કામ નહીં. ચારી ગમ ડુંગરો ને 70 કિલોમીટર અમે સીરે અને કાઠમંડુ બાજુ જઈએ અમે. યુ ટર્ન એટલે ખલાસ ભાઈ. ભેગો થી આવે ને તાર હાવ ફ્યુઝ કાઢ નાખે. હા બનાવે રસ્તો તો જો ડેન્જર ને પહાડ ખલાસ. ધોવાઈ ગયો એથેથી ફેરવાને પછી જવાનું થાય. ઓહ આ નદી છે ને, યો ઓલો નાખ દેજો ઉપર રહી જાય ને ઈ પાસે ખાતે આવી ગઈ. ડેન્જર રસ્તો. આ તોરણો માઈ જાય છે. આમાંથી નીકળવાનું હે. અહીં જો ડુંગર હેતો આપણે હા નદીમાં પૂરી જાય નદીમાં. મારે સડવાનું થાય ડુંગર ગ્રાઉન્ડ ફ્લોર માં હઈ અડાણ આપણે હા બેઠા છે. એ આથી જે આવી છે ને સળવા
જોવો તો ખરી ભૂસ્ખલન પહાડ પડે ગયા રોડ માથે. પાછી હેઠ ઉપર થાય. જો ભાઈ અમે ગુજરાતમાંથી નીકળ્યા હતા ને તારના નક્કી કર્યું હતું 4 રાજ્ય ફર્યા, પણ મેઇન જીવે નક્કી કર્યું હતું કે દાઢી કરાવવી ને તો કાઠમંડુમાં અને નેપાળમાં જેને જ કરાવવી, અને 2 દાઢી કરાવી. અને भाई हमारे कहाँ भाई नाम तुम्हारा नाम? राम विश्वास ठाकुर. इस आदमी ने ये दुकान है उसका जो काठमंडू है ना, એની બાજુમાં पशुपतिनाथ महादेव નું मंदिर है ना, એની बाजू में जो दुकान है उसके पास में ये दुकान पड़ता है और बहुत अच्छा इंसान है और हम दोनों का दाढ़ी भी अच्छा बना दिया અને અમારે કામ જોરદાર થઈ ગયું. ધોરા બગલા જેવા કરી દીધા હો વાતું પૂર્યું. અને અમારે બાજુમાં જ પશુપતિનાથ નું મંદિર છે અને અટાણે હાંજ નો સમય, અટાણે મોડા મોડા અમે પી ગયા, હવે જાય દર્શન કરવા બગડાટી બોલીએ કાલે. જો ભાઈ નેપાળ ની અંદર અમે સવારમાં દર્શન કરવા માટે પશુપતિનાથ મહાદેવ ના દર્શન કરવા માટે બધા આવેગા. અને મારી પાછળનો નજારો તમે જોઈ શકો છો નેપાળનો. અને મહાદેવના દર્શન કરવા જાય ને, મહાદેવ દર્શન કરવા પશુપતિનાથ મહાદેવના દર્શનમાં આવી જાય અને અમારે રાજુભાઈ તા ભોળાનાથના ખાસ ભક્ત છે. તો છે તો હવે દર્શન જશું. તો આ છે પશુપતિનાથ મહાદેવ નું મંદિર જે આ જગ્યાએ આવેલ છે. ને એ બાજુ જઈએ અમે. આ કામ જેવા હાલે યજ્ઞ ભક્તુ જરાક ધીમે ધીમે હાલો. આપણે કઈ બાજુ જાવ? અહીં જવું? અહીં આ તો સેલ્ફી લઈએ પછી આ છે પશુપતિનાથ મહાદેવનું મંદિર. મહાદેવના દર્શન કર્યા ભોળાનાથના. ને નેપાળની અંદર ઇધર આ જાઓ ઇધર. રાજુભાઈ દર્શન કર્યા ને મહાદેવના? આટલી જ્યોતિર્લિંગમાં અહીં મસ્ત દર્શન કર્યા. અને ભાઈ જલ્દી નંબર આવી ગયો, અડધી કલાક પોણે કલાક. અને બધાની ટૂર આ પહેલી વાર હો નેપાળની અંદર. તમે જોવે હતો જ્યાં પશુપતિનાથ નું મંદિર છે ને ત્યાં એટલી આ બધી ભક્તોની ભીડ છે.
હાથ જોડી ઓલી સાઈડ ઉપાડી આ ઊંચા કરો બોલ એ તડકો લાગે ભાઈ કાંઈ આવે તમે ભાગો છો તો બે હે ગોસાનો રામ રામ સીતારામ તો ભાઈ અમે આવેગા નેપાળની અંદર અને નેપાળની અંદર પશુપતિનાથ મહાદેવનું મંદિર છે ત્યાં અમે દર્શન કર્યા અને ખૂબ લાભ લીધો અને એ અમારે નેપાળની અંદર છે ને બે ત્રણ દી નીકળી બગડાટી જ બોલાવવી કારણ કે ઇન્ડિયાની અંદર તો કાયમ બગડાટી બોલાવી પણ એ નેપાળની અંદર બોલાવવી અને કોઈને કઈ લેવાનું થતું હોય તમારી ગાડી બે ખાલી હો પાર્સલ ગમે એ આવે જાય મૂંઝાતા નહીં બાકી કોઈ બાકી જો અમારા માટી હોય તો નીકળી બગડાટી જ બોલાવીને હજી એક બે ત્રણ દી લડે જ લેવાના મૂળમાં છે એટલે મોજે દરિયા જ છે અને બેકગ્રાઉન્ડ દેખાતું બેકગ્રાઉન્ડ આ છે નેપાળ નેપાળની અંદર કાઠમંડુનું જે મંદિર આવેલ છે ન્યાની જય માતાજી અહીંથી આમ જાવ તો આપણે ચપ્પલ લેવાનું કઈ બાજુ જવાનું હોય ના ના આમ આપણે રોંગ સાઈડ રોંગ સાઈડ છે આજે હોટલ બદલાવી નાખું ને રાજુભાઈ હે लक्कर में रख देने से भी हो जाएगा भैया लक्कर में रखे तो आप वेट करके बुक पे जाओ આ બાજુ પૂજા પાઠ હાલે और क्यों दे आता હવે અમે દર્શન કરે અને નીકળ્યા રૂમ બાજુ અને એ બીજી જગ્યાનો વારો બગડાટી બોલાવવાનો
બરોબર ને રાજુભાઈ? કાંઈ ઘટે નહીં. હે કાંઈ ઘટે નહીં. કાંઈ ઘટે નહીં. ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. રૂપિયા તો બિલકુલ ન ઘટે. રૂપિયા તો ઘટ્યા નથી, ઘટવાના નથી. નેપાળના સિક્કા હે એ નેપાળના સિક્કા દેખાડતે જો ભાઈ, નેપાળના રૂપિયા લઈ લીધા બધા, એક એક પેકેટ લઈ લીધું. ભાઈ આ ઘેર જાય તો કોકને કેવું કામ દેખાડવા તો પડે ને રૂપિયા. હે નેપાળની ગલીયું ઘાસ્યું. આ રૂમમાં નેપાળમાં જ રાત રોકાણા હતા અને એ જો આ બોરિયા બિસ્તરા કાઢ્યા બધાય અને એવું આજા કામ બીજી હોટલ બદલાવ્યું કે હા તો આજા ને હે ને કાયમ અલગ અલગ જ લગભગ હોટલ બદલાવી જોઈએ. એક હોટલમાં મજા જ નથી આવતી. બોલો હે દેવેન? વીઆઈપી રહ્યા ને ભાઈ, પૈસો બોલે. હે જો બોરિયા બિસ્તરા ભરે અને ભાગ્યા. આ મારો રાતનો રૂમ હતો, ઓલાનો બીજા માટીનો બીજો રૂમ હતો. ઘણા બધા એમ કે આ લેતા આવજો ના લેતા આવજો. આમાં અમારી ગાડીમાં માલ આમાં એક ખુઈના અણીલા જેટલો હમાઈ ને અને ત્યાંથી ફોનું કર્યા કર કે અમને આ લેતા આવજો, અમારે ક્યાં લેવું. આમ તમે જોવો તો ખરી, આમાં અમી માંડ હમાઈએ. એની વાત આમાં એવા પાછળના આરિયામાં દેખાતું નથી. હા હાવ ટ્રાફિક જામ તમે જોવો. આમાં કઈ હમાયું પોઝિશન નથી. સવારનો સમય છે, નેપાળનો નજારો છે. મોટા આર્યો ભાઈ આઠ છે બને. હાલો નીકળીએ ને બગડાટી બોલાવવા. હવે આપણે મહાદેવના દર્શન કરી લીધા. હવે આપણે શું કરવાનું છે? બગડાટી જ બોલાવવાની, ધબધબાટી. રેડી ને રાજુભાઈ? હવે લાઈવ નેપાળનો નજારો જોવા મળીએ. મોર્નિંગના સમયમાં નેપાળ. આ છે નેપાળ. મારે મોર થવું જો. હે માટીઓ પણ છૂટો છૂટ જાય. બે માટીઓ તો અમારા મોર ને મોર, એ તો આપડવા જ નથી દેતા. નેપાળ સિટીમાં જઈ રહ્યા ફરવા. એવું નેપાળ સિટીમાં ફરવા જવું ને? નેપાળમાં ઘમરો મારીએ. નેપાળની બાઈક હે નેપાળની બાઈક નેપાળની બાઈક શોરૂમ. આજે આપણે હોટલ આવ્યા નાસ્તો કરી લઈએ. પોરબંદર ના હે બે પોરબંદર પોરબંદર નેપાળના વાહનોમાં નંબર પ્લેટ લાલ કલરના હોય, એ તમે જોવે શકો. બધાય લાલ કલર.